સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 326. દ્વારકામાં શ્રી રણછોડજીને પાટે પધરાવ્યો. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. શ્રીજી વરસ 12 કે દેખે, રસિક જન કે નૈન ભરી પેખે. શ્રી રઘુવીરજી સ્વપ્નો દીનો, શ્રી રણછોડજી સમાગમ તીનો. આપ હી મોકુ સ્થિર કરી થાપો, પર સે અપનો કરી છાપ્યો. इनको अपने आप देखायो, श्री रघुवीर परम सुख पायो. आप सह कुटुंब सहित सिधारे, राजनगर ते देश पधारे. नगर गए तब जाम जो आए, भक्त भये चरणनी लपटाए. पराक्रम बहुत करे ते ही बिरिया, अंतर काज सबन के सरिया. कृपा करिए प्रगट पधारे, निज जन अपनो करी काज सवारे. तब ये अपनो देश बिचार्यो, सबको प्रगट पदारथ चारो. श्री रणछोड़जी पाट बैठाए, लोकन परम कतोहल पाए. फेरी चलवे की इच्छा कीनी, श्री रणछोड़जी आज्ञा लेनी. श्री गोपाल बिनु रह्यो न जाए, घड़ी एक कोट कल्प समझाई. तब तिहा अपुनो करी स्थाप्यो, रूप स्वरूप अपुनो ते ही आप्यो. संवत 1649, तब सोरठ में कियो निवासा. नाम विचारी आज्ञा तेनी, वे तो आपनी लेनी. પાંચા બાબા કહે છે કે કશરદાસ, પ્રથમ તમે આ લીલા પ્રસંગ જે 1649માં બન્યો તેનો ગૂઢ મર્મ સમજાવું છું, જેથી પ્રસંગનો મહિમા સમજાય. શ્રીજી વરસ 12ના થયા છે, કિશોર વયમાં પ્રવેશ કર્યો છે અને શ્રીજી પોતે કોઈને કોઈ મેષ એટલે કે કારણ ઊભું કરીને લીલા પ્રગટ કરી રહ્યા છે. 12 વર્ષની વય થતાં પોતાના મનમાં ઈચ્છા પ્રગટ થઈ કે સોરઠ એટલે કે પ્રજની ભૂમિને પાવન કરી તીર્થાદિકને સનાથ કરવા અને દેશાંતર પધારીને પોતાના જીવની સંભાળ કરવાનું વિચાર્યું. બાલવયમાં પરદેશ પધારી ન શકે, જેથી પોતાના પિતાજીની સાથે પરદેશ કરવાનું નિમિત્ત પ્રગટ કર્યું. તે કેવું કર્યું? અદ્ભુત વાત પ્રસંગ છે કે પ્રભુજીના અનેક વિભૂતિ સ્વરૂપો ભૂતલમાં બિરાજી રહ્યા છે. તેમાં શંખોદ્વાર બેટ દ્વારકામાં જે રણછોડજીનું સ્વરૂપ બિરાજતું હતું, તે સ્વરૂપનું ખંડન આઝમખાં નામના યવન રાજાએ કર્યું હતું. ત્યારે તે સ્વરૂપ અંતર્ધ્યાન થયું અને તે સ્વરૂપ ભૂમિની ભીતરમાં હતું, તેને કોઈ જાણતું ન હતું. તે સ્વરૂપના મનમાં ઈચ્છા પ્રગટ થઈ કે શ્રીમદ ગોકુલમાં શ્રી રઘુનાથજીના ગ્રહે પરિપૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે, તો તેના દ્વારા અમારા સ્વરૂપને પુષ્ટ કરે તો પુષ્ટિ માર્ગની મેળ પ્રમાણે સેવાનો ક્રમ સધાય. તેવી ઈચ્છા થતાં તે કાર્યને મેષે શ્રી રઘુનાથજી શ્રી ગોપાલજીને સાથે પધરાવીને અહીંયા પધારે અને આ તીર્થને પણ પાવન કરે અને આ મેષે તે સ્વરૂપના દર્શનની પ્રાપ્તિ થાય. તેથી રઘુનાથજીને રણછોડજીએ સ્વપ્ન દ્વારા જતાવ્યું કે મારું સ્વરૂપ અમુક જગ્યા ભૂમિની ભીતરમાં છે, તેને બહાર કાઢીને તે સ્વરૂપની પ્રતિષ્ઠા કરો. શ્રી ગોપાલજીને સાથે પધરાવીને તમો પધારો. તેમના કરનો સ્પર્શ થતાં અમારા સ્વરૂપમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થાય તેવી ઈચ્છા રણછોડજીએ શ્રી રઘુનાથજીને સ્વપ્ન દ્વારા દર્શાવી. શ્રી ગોપાલજીએ પોતાના મનમાં વિચાર્યું કે સોરઠ એટલે કે પ્રજના જીવને જે વાયક આપ્યું છે તે પરિપૂર્ણ કરવા પરદેશ પધારવું જોઈએ અને તે જીવનો અંગીકાર પરદેશના મેસેજ થાય અને આપના સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા પણ પ્રથમ રણછોડજીને થાય, તેથી બીજા જીવોને પણ તેનું પ્રમાણ મળી રહે કે આ તો પરિપૂર્ણ પુરુષોત્તમ છે અને રણછોડજી દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ છે. તેવો લીલા પ્રસંગ ઉદ્ભવ્યો, તેનો ભાવ તમને કહ્યો છે. હવે કશરદાસ પ્રસંગ કહું છું. શ્રી રઘુનાથજીને રણછોડજીએ સ્વપ્ન દ્વારા જતાવ્યો, તમો શ્રી ગોપાલજીને સાથે પધરાવીને અમારા સ્વરૂપની સ્થાપના કરો. અમારું સ્વરૂપ જ્યાં છે તે તમને અમે જણાવશું. પાંચા બાબા કહે છે કે કશરદાસ, રણછોડજીની આજ્ઞા સ્વપ્ન દ્વારા થતાં જ રઘુનાથજી વિચારવા લાગ્યા કે સ્વપ્નની વાત તો કેમ માની શકાય, અને સ્વપ્નની વાતનો પ્રસંગ શ્રી રઘુનાથજીએ ગિરધરજી, ગોવિંદજી તથા બાલકૃષ્ણજી સર્વે ભ્રાતાઓને એટલે કે સર્વે પોતાના ભાઈઓને કહ્યો. ત્યારે સર્વોએ મળીને કહ્યું કે તમે શ્રી ગોપાલજીને સાથે પધરાવીને જાઓ. શ્રી ગોપાલજી સાથે પધારશે પછી કોઈ વાતની ચિંતા તમને રહેશે નહીં, એમની ઈચ્છા હશે તેમ જ થશે. ત્યારે ગિરધરજીએ કહ્યું, શ્રીનાથજીની આજ્ઞા માગો અને શ્રીનાથજી કહે તેમ કરો.
શ્રીનાથજીના મંદિરે રઘુનાથજી પધાર્યા અને શ્રીનાથજીની વિનંતી કરીને પૂછ્યું ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તમે સહકુટુંબ પધારો. શ્રી રણછોડજી એ અમારું જ સ્વરૂપ છે, તેને પાટે પધરાવો અને રણછોડજીને શ્રી ગોપાલજીના દર્શન કરવાની ઈચ્છા છે તે પરિપૂર્ણ કરો. રઘુનાથજી આ વાતથી ઘણું જ પ્રસન્ન થયા અને પરદેશ પધારવાની સર્વે તૈયારી કરવા લાગ્યા. પોતાના પિતાજીને પરદેશ પધારવાની ઈચ્છા જાણીને શ્રી ગોપાલજી પૂછવા લાગ્યા કે આપ ક્યાં પરદેશ પધારવાની તૈયારીમાં છો? ત્યારે રઘુનાથજીએ કહ્યું કે લાલા, સોરઠ દેશ પધારશો, તમે સાથે ચાલશો ને? ત્યારે શ્રી ગોપાલજી આતુરતાથી બોલ્યા, સોરઠ, પ્રજ, તે દેશ તો અમારો છે, કેમ ન ચાલીએ? જરૂર ચાલશું. શ્રી ગોપાલલાલજીની ઈચ્છા જાણીને રઘુનાથજી ઘણું જ પ્રસન્ન થયા. કશળદાસ જીવનદાસે આ વાતનો પ્રસંગ આખ્યાનમાં પણ વર્ણવી બતાવ્યો છે. દહોદિશ ભુવલોક ભાગ્યે પ્રથમનો પરદેશ, તાતને સન્માન દીધું દેખવા સોરઠ દેશ. સનાથ કરવા દ્વારકા થાપ્યો થીર ભૂપ, આસવાસ દીધો તેહને આપણું પાસે સ્વરૂપ. પાંજા બાબાએ કહ્યું કે કશળદાસ, સોરઠ દેશના ભાગ્ય ફળ્યા છે. 12 વર્ષની વયમાં પ્રભુજીએ પ્રથમ પરદેશ પોતાના પિતાજીની સાથે પધારવાનું અનુમોદન આપ્યું. તીર્થ સકલને સનાથ કરવા અને રણછોડજીને આપના સ્વરૂપનું દર્શનદાન આપી રણછોડજીને સ્થિર સ્થાપવાના મિશે પોતે પધારવાની ઈચ્છા જણાવી. આથી રઘુવીરજી તથા જાનકીજી ઘણું જ હરખાયા અને શ્રી રઘુનાથજીએ દ્વારકા પધારવાનું પ્રયાણ કર્યું. તે રાજનગરમાં પધાર્યા. ત્યાં થોડો વિશ્રામ કરીને પછી નગર એટલે કે જામનગરમાં પધાર્યા. રઘુનાથજી સહકુટુંબ જામનગરમાં પધાર્યા અને મુકામ કર્યો. જામનગરના રાજા જામ સતાજીને આ વાતની ખબર પડતા તે દર્શન કરવા નિમિત્તે ત્યાં આવ્યો અને દર્શન કરતા શ્રી ગોપાલજીના ચરણમાં પડી ગયો અને વિનંતી કરી કે રાજા, મહારાજા, આપ મને સેવક કરો. બીજા અનેક જીવો પણ દર્શન કરવાની આતુરતાથી આવ્યા. સર્વના અંતરમાં દર્શન કરતા એક જ ભાવ પ્રગટ થઈ રહ્યો છે, અમને તમારા સેવક કરો, અમને તમારા સેવક કરો. ત્યારે રઘુનાથજીએ કહ્યું કે અમારે દ્વારકા પધારવાની ચીવટ છે, તો વળતા તમારા મન મનોરથ શ્રી ગોપાલજી જરૂર પૂરણ કરશે. એમ કહી સર્વેને ધીરજ આપી દ્વારકા પધાર્યા. રણછોડજીની આજ્ઞા અનુસાર તે સ્વરૂપને રઘુનાથજી પધરાવી લાવ્યા. પુષ્ટિની રીત પ્રમાણે રણછોડજીને પાટે પધરાવ્યા અને આનંદોત્સવ મનાવ્યો. સર્વ લોકને શ્રી રઘુનાથજીમાં રણછોડજીના દર્શન થયા. સર્વે લોક ખૂબ જ આનંદ પામ્યા, પરમ કતોહલ કરવા લાગ્યા અને સર્વ સેવાનો ક્રમ બતાવ્યો. શ્રી રઘુનાથજીએ રણછોડજીનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવ્યો હતો અને શ્રી ગોપાલજીના સ્વરૂપના દર્શન કરી રણછોડજી અતિ આનંદ પામ્યા. શ્રી ગોપાલજી નિત્ય રણછોડજીની સાથે ખેલતા અને અવનવી અટપટી લીલાના દર્શન કરાવતા હતા. આથી રણછોડજી પણ અતિ પ્રસન્ન થતા. થોડા દિવસનો વિશ્રામ કર્યા પછી શ્રી રઘુનાથજીએ રણછોડજી પાસે વિદાય થવાની આજ્ઞા માંગી. ત્યારે રણછોડજીએ શ્રી રઘુનાથજીને કહ્યું કે તમે પધારશો ત્યારે શ્રી ગોપાલજી પણ સાથે પધારશે, પણ અમોને શ્રી ગોપાલજી વિના એક ઘડી કોટી કલ્પ સમાન જાય છે. તે સ્વરૂપ વિના અમારાથી રહી શકાશે નહીં એવો વિરહભાવ બતાવ્યો. તે વાત શ્રી ગોપાલજીએ જાણીને શ્રી રણછોડજી પાસે પોતે પધાર્યા અને રણછોડજીને ઘણું જ આશ્વાસન આપતા કહ્યું કે તમે જ્યારે ઈચ્છા કરશો ત્યારે તમને અમારા સ્વરૂપનું દર્શન થશે. તમે અમારા આ સ્વરૂપને સેવ્ય કરીને રાખશો. આમ કહીને પોતાનું સ્વરૂપ સેવન સ્વરૂપે પધરાવી આપ્યો અને રણછોડજીને મહાસુખનું દાન આપ્યું. રણછોડજી તે સ્વરૂપનું નિરંતર દર્શન કરવા લાગ્યા અને તે સ્વરૂપના સ્વરૂપાનંદનો અનુભવ કરવા લાગ્યા. રણછોડજીએ ખૂબ જ ભાવપૂર્વક રઘુનાથજીને વિદાય આપી અને રઘુનાથજી બેટ દ્વારકાથી પ્રયાણ કરીને જામનગરમાં પધાર્યા. પાંચા બાબાએ કહ્યું કે કશળદાસ, આ રીતે રણછોડજીને પોતાના સ્વરૂપનું દર્શનદાન આપી તીરથને સનાથ કરી શ્રી ગોપાલલાલજી પોતાની પ્રજભૂમિમાં એટલે કે નગરમાં પધાર્યા. નગરના જામ સત્તાજી ઘણું જ મનમાં મોદ પામ્યા. ઘણું સન્માન સાથે શ્રીજીને પોતાના દરબારમાં પધરાવ્યા અને સેવક થયો. ઘણી જ ભેટ ધરી. પાંચા બાબા કહે છે, કશળદાસ, સોરઠના જીવોનો પૂર્વ વાયક અનુસાર પ્રબળ ભાગ્યનો ઉદય થયો.
પૂરવ પ્રીત સંભાળીને બિરદ પાડ્યો. આપ દુલ્હો બન્યા ને સોરઠના જીવો દુલ્હની સોહાગણ રૂપ બનીને નામ નિવેદનના સંબંધથી વર્યા. સર્વ જીવનો અંગીકાર કર્યો, સર્વના અંતરના ભાવને પરિપૂર્ણ કર્યા, સર્વોને આનંદ મગ્ન કરી દીધા, અનેક જીવને શરણદાન આપી સનાથ કર્યા. જેમ વ્રજ ભક્તોએ પૂર્વે પ્રભુને સર્વ સમર્પણ કર્યું હતું તેનાથી અધિક પ્રીત રીત પ્રગટ કરીને દેખાડી અને શરણદાનમાં પોતાના નામનો મંત્રોપદેશ આપી નિર્ભેદ કીધા. શરણાગત જીવો સર્વે કૃતાર્થ થયા. આથી શ્રી રઘુનાથજી અને જાનકીજી પોતાના લાલના અદ્ભુત પરાક્રમ બળને જોઈને ઘણું હરખાયા અને મનમાં મોદ પામી રહ્યા. રઘુનાથજીએ ઘણું જ મુસ્કાઈને પૂછ્યું કે અરે લાલ, આપને શરણદાન મેં કોન નામ કો મંત્રોપદેશ દિયો? ત્યારે શ્રી ગોપાલજી ઘણું પ્રસન્ન થઈને બોલ્યા કે તાતજી, હમારે નામ સે કોઈ પરે નામ હો તો હમકો દિખાવો. ત્યારે રઘુનાથજી ઘણું પ્રસન્ન થયા અને કહ્યું, તુમારા નામ સે પરે નામ કાહુ કો નાહી હૈ. જો તમારી શરણ મેં જો જીવ આવે સોઈ એહી નામ મંત્રોપદેશ તે સત્વર કૃતાર્થ હોય ગો. એસો તુમારો નામ સબસે પરે હે. આમ કહીને રઘુનાથજીએ લાલને ગોદમાં લઈને શ્રી મુખ ઉપર હસ્ત પોતાનો ફેરવતા ગદગદ થઈ રહ્યા. જાનકીજી ઘણું જ હર્ષાનંદ અનુભવી રહ્યા લાલના પરાક્રમથી અને પછી ગોકુળમાં પધાર્યા અને ત્યાં આ વાતનો પ્રસંગ ખૂબ જ આનંદ સાથે રઘુનાથજીએ સર્વ બાલકને કહી સંભળાવ્યો. ત્યારે શ્રી ગોકુલનાથજી ઘણું જ મુસ્કાયા. સોરઠ ગોપાલજીને અપને કર લીને તેમ કહીને ચૂપ રહ્યા. રઘુનાથજીના ભાગ્યની સરાહના સર્વો બાલક મળીને કરવા લાગ્યા. એ ગોપાલજી સમાન અપને કુલ में अब को नहीं है. जो श्री जी अपने आप श्री रघुवीर के ग्रहे पधारे है સો બાત મતિ ભૂલ્યો. આમ કહી સર્વ પોતાના ગ્રહપતિ પધાર્યા. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.